7 પાસ ડોક્ટર ઝડપાયો। સિદ્ધપુરમાં ડોક્ટર છેલ્લા 4 મહિનાથી 7 પાસ બોગસ તબીબ દવાખાનું ચલાવતો ઝડપાયો છે। સિદ્ધપુર શહેરમાં હાઈવે ઉપર દેથડી સર્કલથી આગળ HP CNG પંપની સામે આવેલ તિરુપતિ મોલમાં જમણી બાજુના શોપિંગના નીચેના ભાગે દુકાન નંબર 102 પાટણ SOG પોલીસે ઓચિંતું ચેકિંગ હાથ ધરતા અત્રેના કોઈ પણ જાતના મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ડોક્ટર તરીકેનું રૂપ ધારણ કરી બીમાર લોકોને તપાસી એલોપેથિક દવા તથા ઇન્જેક્શન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારીભર્યું કૃત્ય કરી તેમાં ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ તબીબ હાર્દિક નટવરભાઈ જાદવ રહે ખોલવાડા તાલુકા સિદ્ધપુરની અટકાયત કરી અને અત્રેથી પોલીસે એલોપેથી દવાઓ ઇન્જેક્શનો તથા મેડિકલ સાધનો મળી કુલ રૂપિયા 11,587નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પાટણ SOG પોલીસે મળેલ બાતમી આધારે સિદ્ધપુરના ઉપરોક્ત સ્થળે દુકાનમાં આવેલ ડોક્ટર હરિભાઈ પટેલના દવાખાનામાં હાર્દિક જાદવ ડોક્ટરની ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતો હોવાનું જણાતા પોલીસે તેની પૂછપરછ કરતા તે 7 ધોરણ ભણેલ હોવાનું જણાવ્યું। પોલીસે સિદ્ધપુરના પચક્કવાડાના મેડિકલ ઓફિસર ડોક્ટર દર્શિત વી ઠાકોરનો સંપર્ક કરતા તેઓએ તાલુકા હેલ્થ કચેરીના ફાર્માસિસ્ટ સાથે આવી ઇન્જેક્શન દવાઓનું ચેકિંગ હાથ ધર્યું। પોલીસ અત્રેથી દવાઓ ઇન્જેક્શનો જપ્ત કર્યા હતા। દવાખાના બાબતે પૂછતા બોગસ તબીબ હાર્દિક જાદવે પોલીસને જણાવ્યું હતું કે આ દવાખાનાના મૂળ માલિક ડોક્ટર હરિભાઈ પટેલ આ દવાખાનું ચલાવતા હતા। તેઓને આશરે 7 મહિના પૂર્વે અકસ્માત થતાં કોમામાં જતા દવાખાનું બંધ હોવાથી તેઓની જગ્યાએ 4 મહિનાથી પોતે ચલાવતો પોલીસે તેની સામે ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને IPC 419 મુજબ ગુનો નોંધ્યો હતો। અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।